ગીર સોમનાથની બે દીકરીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધાર્યું ગુજરાતનું ગૌરવ। સૂત્રાપાડાના વાવડી ગામની બે દીકરીઓ જેમણે અંડર 18 વોલીબોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અને ગૌરવ અપાવ્યું। થાઇલેન્ડમાં શાનદાર પ્રદર્શન કરી પાછી ફરેલી વાવડી ગામની અર્પિતા વાઢેર અને ટીમ કેપ્ટન રાજલબેન વાળાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। સૂત્રાપાડા બાવળા સ્ટેશનથી વાવડી પ્રાથમિક શાળા સુધી ભવ્ય સ્વાગત રેલી યોજાઈ। વાવડી પ્રાથમિક શાળામાં સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા અને બંને ખેલાડીઓને ગામના બીજા યુવાનો અને બાળકોને રમતગમતના ક્ષેત્રમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રેરણા આપી। અર્પિતાએ વાવડી ગામની પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કર્યો છે તો રાજલવાળા કોડીનાર તાલુકાના સરખડી ગામના વતની છે। નાના ગામમાંથી આગળ આવી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો મોકો મળ્યો। ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધારનાર દીકરીઓ ઉપર ગામના લોકો ગર્વ અનુભવી રહ્યા છે। ગામમાં જાણે કોઈ ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળ્યો। અને હું નડિયાદ ખાતે અટાણે ટ્રેનિંગ રહી રહી છું અને ત્યાંના કોચિસોએ અમને બહુ જ સપોર્ટ આપ્યો અને એના સપોર્ટથી અમે થાઇલેન્ડ સુધી પહોંચ્યા છે અને એમાં એનો બહુ ફાળો છે અને મારા માતા પિતાના લીધે હું ત્યાં સુધી પહોંચી છું। તો એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ગામે એટલું મોટું સન્માન કર્યું તો એનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। હું પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી। પ્રાથમિક શાળાથી મારું સિલેક્શન DLSSમાં થયું તો DLSSમાં અમને બહુ તાલીમ મળી અને ત્યાંથી અમારું સિલેક્શન નડિયાદ એકેડેમીમાં થયું અને નડિયાદ એકેડેમીમાં અમને ખૂબ કોશિશોએ અમને પ્રયત્ન કર્યો અને અમને ત્યાં સુધી થાઇલેન્ડ સુધી પહોંચાડ્યા છે તો એનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। હું સૌપ્રથમ તો મારા ગામની પ્રાથમિક શાળામાં ભણતી, ત્યાં અમારા ગામના ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતી। ત્યારબાદ ત્યાંથી મારું સિલેક્શન સોમનાથ DLSSમાં થયેલું। ત્યાં મારા કોચિસોએ ખૂબ સારી તાલીમ આપી જેથી હું નડિયાદ એકેડેમી ખાતે પસંદ થઈ અને ત્યાં પણ મારા કોચિસોએ ખૂબ સારી તાલીમ આપી જેથી મારું સિલેક્શન ઇન્ટરનેશનલ લેવલે થયું। તો થાઇલેન્ડ ખાતે રમીને આવેલા છે જેમાં અમારી ટીમનું પરફોર્મન્સ સારું હતું પણ જો અમને હજુ વધારે સાથે પ્રેક્ટિસ કરવાનો 3-4 મહિનાનો કેમ્પ જેવું મળે તો અમે વધુ સારું પ્રદર્શન કરી શકીએ। હા।